રામે અગ્નિમાં માને હોંપી દીધા હતા અને પડસાયો ગયો હતો. અને લક્ષ્મણની રેખા હતી. રેખામાં હું તમને કહું, રેખા આપણા ઘરમાં છે ભાઈ, કે બાપ બેઠો હોય ત્યાં સુધી પોતાનો દીકરો પોતાના સંતાનોનો હામાં તેડી શકે. આ રેખા છે. કે મોટો ભાઈ ખાટલે બેઠો, નાનો ભાઈ હામો વાત ન કરી શકે, ખાટલે ન બેસી ગયા. આ રેખા છે. દીકરાના ઘરના, વહુ કહું છું, મારાથી ન બોલાય, દીકરાના ઘરના બે માણસનો રૂમ હોય, એમાં હાહુ હહરો ન જાય શકે, એમાં જેઠ જેઠાણી ન જાય શકે. આ રેખા સમજી લેજો કે આ નણંદ ભાભીનું લુગડું નણંદ ન પહેરી શકે. આ રેખા છે. આ બધી લક્ષ્મણ રેખા છે. મોટો ભાઈ ઓહરીમાં બેઠો, નાની બહેન બહાર નો નીરે. આ રેખા છે. ભાઈની સામે ઊંચું ઉપાડીને બોલું ને, લક્ષ્મણ રેખા છે. હવે ક્યાં રહ્યું છે? હે, અત્યારે હાહુયું વહુના લુગડા પહેરે છે. એને મારે કેવું પડે છે કે બે બેનું કે ના, હું મારી સાસુ છું. આ રેખા રહી ક્યાં? રેખા મારા તમારા જીવનમાં છે, મારા તમારા ઘરમાં છે. સંસ્કાર આપો એવા તો જેથી રેખાનું